આજ બીજા કટવી નીકળી ગયા દુબઈ બાજુ. આપણું રહેમાન આવી ગયું ને બેસી ગયું રહેમાન. અંદર મને બહુ મુંજારો થતો પણ વાંધો ન આવી ગયા દુબઈ. ભાઈબંધ મને લેવા આવી ગયો. અહીં રાતનો સીન બહુ મસ્તીનો છે પણ મને હોરવાય ને એટલે આવી ગયા ગાડી જોવા. એટલે પૂરી ફાટલા આવી મસ્તી કરવાની અને નવા દિવસની મસ્ત મજાની શરૂઆત અમે નીકળ્યા કચ્છના રણ બાજુ. આપણે તો દુબઈમાં છીએ કા ડાયરેક્ટ ડેઝર્ટમાં પહોંચી ગયા. હાલો એની પાસે ગાડી લઈ લી. તમારા ભાઈએ થોડી વાર ગાડી હતી પછી અહીંયાથી 2-3 કલાક એટલે આટલી બધી નો કાંઈ હેરાન થઈ જવાય. મને લાગે સાંભળી ગયા માથે ચડાવી દે નહીં. અને ત્યાંથી સિંહ જોઈને આપણે આવી ગયા ફરવા. અહીંયાથી આપણે ઠેકડો મારવાનો છે. અને ત્યાંથી જેવો ભારત બાદ નીકળ્યો પાકિસ્તાનનો પ્લેન પકડી ગયો. હલવે તો ગયા પણ તાત્કાલિક વિઝા નહીં મળે. ત્યાંથી આવી ગઈ ખુખરે લેખામાં. એટલે એ સ્પીડનું કાંઈ ને કહ્યું માથે ચડાવી દીશે. ભૂલથી ઊંધી જગ્યાએ પગ મેં કહ્યું ગમે એરિયામાં જવું ચાલતું હતું. મેં કીધું હારો પ્રોગ્રામ જોઉં. અહીંયા આવું ચાલતું હાથમાં બંદૂક હતી. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. ગમે એ કયો અહીંથી ભાગવામાં મજા છે. આવી ગયા બોર્ડરે આવી ગયા આપણી ટ્રેન. આવું કોઈ કહેતા ને એડિટિંગ છે.